જન્માંતરે ભવેત પુણ્યમ. તમારા જન્મો જન્મના પુણ્ય હોય તો જ તમને ભાગવત પ્રાપ્ત થાય, નહીતર ભાગવતજીના દર્શન પણ ના થાય. હા, તો સૌનક આદિ ઋષિઓને સુજીએ વાત કરી છે કે પરમ તત્વ એટલે એક કૃષ્ણ છે, અને કૃષ્ણનું નામ લેવા માત્રથી જ બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સત્વ સાધનમ ત્વદ દાધુન. એક કૃષ્ણનું નામ લેવાથી બધા જ પાપ બળે છે. અને આ રીતે જ્યાં સત્સંગ શરૂ થયો હતો, ભક્તિની વાતો ચાલતી હતી, ભગવાન પરમ તત્વ વિશે વાત ચાલી રહી હતી, ત્યાં એ જ સમયે નૈમિષારણ્યમાં નારદ મુનિ પોતાની વીણા સાથે ફરતા ફરતા પધાર્યા છે. બોલો નારદ મુનિ મહારાજ કી જય. હવે આપણા સમાજમાં બધાને જો એક ઉપમા આપવામાં આવે, નારદ મુનિ, આ તો નારદ મુનિ છે, આ તો નારદ મુનિ છે, આમથી આમ વાત કરતા હોય ને એને નારદ મુનિ કહેતા હોય. ખરેખર એ વાત સાચી નથી. બીજી વાર આવી રીતે કોઈને પણ આપણે નારદ મુનિ કહેવા નહીં. કેમ કે નારદ મુનિ એ દેવર્ષિ છે કે જેમને મળવાથી ભગવાન સાથે ભેટો થયો છે બધાનો. દરેક ભક્ત પહેલા નારદ મુનિને મળ્યા છે, એમને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે, અને પછી તરત જ નારદ મુનિએ ભક્તને ભગવાનનો ભેટો કરાવ્યો છે. એ નારદ મુનિ છે જે અહર્નિશ નારાયણ નારાયણ નારાયણનું જ સેવન કરે છે, મુખથી ઉચ્ચારણ કરે છે, ગાન કરે છે, જેમને ભગવાને ખુદ પોતાના હાથથી વીણા આપી છે. દેવ દત્તામી મમ વીણા. એવા નારદજી પધાર્યા છે. સુજી અને સૌનકજીને જોયા છે એટલે નમસ્કાર કર્યા છે. સંતોષ સામે સામે મળે, આપણે મળીએ તો કહીએ જય શ્રી કૃષ્ણ, રામ રામ કહીએ ને, એ રીતે જય શ્રી કૃષ્ણ રામ રામ થયા છે, પ્રણામ કર્યા છે. અને ત્યાં સુજી મહારાજે પૂછ્યું છે કે હે બ્રાહ્મણ દેવ, હે દેવર્ષિ નારદ, આમ તમે ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને તમે તો નિષ્પૃહ છો, તમે એવા દેવર્ષિ છો, એવા યોગી છો કે તમારી સાથે હંમેશા નારાયણ સાથે ચાલે છે. તમારા મુખારવિંદથી હંમેશા નારાયણ 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 નામ સ્મરણ નીકળે છે. અને એવા કે તમને જ્યારે કોઈ પણ સમય સંજોગનો તકલીફ, દોષ, નિરાશા, ઉદાસ, આ બધી વસ્તુઓ તમને અસર કરતી નથી સમયકાળ, તો તમે આવા ઉદાસ વદને, મલિન ચહેરે, ચિંતાતુર થઈને કઈ તરફ પ્રયાણ કરી રહ્યા છો? સુજીએ નારદજીને હાથ જોડીને પૂછ્યું છે. એટલે નારદજી ત્યાં ઉભા રહ્યા છે અને કહ્યું છે કે પ્રભુ, એક બહુ મોટું વિચિત્ર જોઈને હું આવ્યો છું. બહુ મોટી તકલીફમાં હું પડ્યો છું, અને મેં કોઈને વચન આપ્યું છે કે હું એની તકલીફ દૂર કરીશ. સુજીએ પૂછ્યું છે કે તમારી આ ઉદાસીનું કારણ શું છે? જે પ્રભુનું નામ સ્મરણ અખંડ કરતા હોય એના ચહેરા પર તો હંમેશા હાસ્ય અને આનંદ જ અહર્નિશ રહે. નારદ મુનિએ કીધું કે પૃથ્વી એ ઉત્તમ લોક છે, એવું સમજીને હું પૃથ્વીનું ભ્રમણ કરવા નીકળ્યો. નારદ મુનિ ક્યાં ગયા? આપણા મૃત્યુલોકમાં, પૃથ્વી લોકમાં આવ્યા. અને એમણે કીધું કે હું ક્યાં ક્યાં ભમ્યો. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ચ ગોદાવરી, બધા જ હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, બધા જ તીર્થ ધામોમાં મેં ભ્રમણ કર્યું. પરિભ્રમણ કરતા કરતા મેં બધા તીર્થ હું ફરી વળ્યો.
પણ મહારાજ, મારા હૃદયને ધક્કો લાગ્યો કે કોઈ પણ તીર્થ સ્થાનમાં પૃથ્વી ઉપર ક્યાંય પણ પુણ્ય નામની વસ્તુ નથી. પુણ્ય તો જવા દો, કોઈ તપ, કોઈ દાન, કોઈ શૌચ, કોઈ નિયમ, કોઈ યજ્ઞ, કશું જ જોવા મળતું નથી. નારદજી આ વાત સુજી ને સૌનકજી, આ 88,000 જે ઋષિઓ બેઠા છે, સનત કુમાર ને બધા, તેમને વાત કરી છે. અને મહારાજ સાથે એ પણ જણાવ્યું છે કે હું ફરતો ફરતો બધે ફર્યો, બધા તીર્થ સ્થાનોમાં ગયો, મેં બ્રાહ્મણોને પણ પાપનું આચરણ કરતા જોયા. જે સામાન્ય વર્ણ છે, જે સામાન્ય જાતિના લોકો છે, સામાન્ય વર્ગના મનુષ્યો છે, એ લોકો તો ચાલો ભૂલ કરી શકે, પાપ કરી શકે, ભૂલથી ભૂલ થાય, પણ જે યોગીઓ છે, યોગીઓને યોગથી ભ્રષ્ટ થતા મેં પૃથ્વી પર જોયા. મેં દીકરીનું ધન બાપને ખાતા જોયો, કન્યા વિક્રય થતા જોયું. હા, કન્યાને વેચાતી જોઈ બાપ દ્વારા. મેં એવા એવા પ્રસંગ જોયા, એટલા વિચિત્ર પ્રસંગો જોયા કે મને મારા હૃદયમાં ગ્લાનિ ફેલાઈ ગઈ. ત્યાંથી ફરતા ફરતા હું વૃંદાવન આવ્યો. વૃંદાવન હું આવ્યો અને ત્યાં હું પસાર થતો હતો. ત્યાં નારદ મુનિ કહે કે મને એક સ્ત્રી દેખાઈ અને ઘણા બધા એ સ્ત્રીની આજુબાજુ ટોળે વળેલા લોકો દેખાયા. અને એ લોકોને જોઈને મને થયું કે અહીંયા શું થઈ રહ્યું છે. એટલે હું જરા વાર ઊભો રહ્યો અને એ દરમિયાન એ સ્ત્રીએ મને જોયો અને મને જોઈને એ સ્ત્રીએ મને અવાજ આપ્યો, ભો ભો સાધુ ઉત્તિષ્ઠમ. હે સાધુ પુરુષ, હે મહાત્મા, થોડી ક્ષણો માટે ઉભા રહો પ્રભુ, દયા કરો. એ સ્ત્રીએ મને અવાજ કર્યો અને મને ઊભો રાખ્યો અને હું એની સામે ગયો. નારદજી કહી રહ્યા છે આ વાત. નારદજીએ જે પેલી સ્ત્રી યુવાન હતી એની તરફ નજર કરી તો એ યુવાન સ્ત્રી પોતે માર્ગ વચ્ચે બેઠી હતી અને એના ખોળામાં 2 પુરુષ હતા. તે વૃદ્ધ પુરુષો, સફેદ વાળવાળા, જર્જરિત કાયાવાળા હતા અને તે તેના ખોળામાં માથું મૂકીને સૂતા હતા, અચેતન હતા. અને એની આજુબાજુ અસંખ્ય સુંદર સ્ત્રીઓ એની સેવામાં હતી. કોઈ પંખો નાખતું હતું એ સ્ત્રીને, કોઈ પાણી આપતું હતું, કોઈ એને આશ્વાસન આપતું હતું. આ રીતે વાત ચાલી રહી હતી. એટલે નારદજીએ પૂછ્યું કે હે દેવી, આ વૃંદાવન ધામમાં, પૃથ્વી લોકમાં તમે કોણ છો? મને તમારી ઓળખાણ આપો. નારદ મુનિએ પૂછ્યું એટલે પેલી સ્ત્રીએ કીધું કે દેવર્ષિ, હું ભક્તિ મહારાણી છું. ભક્તિ મહારાણી છું અને પૃથ્વી પરના લોકોએ મને જર્જરિત અને ઘરડી કરી નાખી હતી. પણ ધીરે ધીરે હું પ્રવેશતી પૃથ્વી પર ફરતી ફરતી તીર્થ તણ કરતી કરતી વૃંદાવનમાં આવી. અને વૃંદાવનમાં આવીને ત્યાં મને મારું જે વૃદ્ધ શરીર હતું એની જગ્યાએ મને યૌવન મળ્યું. હું અહીંયા આવીને યુવાન થઈ. અહીંયા કહેવામાં આવ્યું છે, ભાગવતજીમાં ઘણી વખત કહેવામાં આવ્યું છે કે કર્ણાટકમાં જન્મ્યા છે ભક્તિ મહારાણી અને ગુર્જરમાં જર્જરિત થયા છે એવું કીધું છે. અને એનો અર્થ અહીંયા બતાવે છે ઘણા જ્ઞાની લોકો કે ગુર્જર એટલે ગુજરાત. હું એવું કહું છું ગુજરાત નહીં. જો ગુજરાતમાં એટલું ભ્રષ્ટ હોતે, ભક્તિ નહીં હોતે આપણા ગુજરાતમાં, તો દ્વારિકાનો નાથ મથુરા છોડીને દ્વારિકા આવતે? હા, વસતે પોતાનો આખો પરિવાર, પોતાનો વંશ લઈને ગુજરાતમાં? આજે તમે કોઈ પણ તીર્થ સ્થાનમાં જાઓ
તો તમને એક વસ્તુ ખાસ જોવા મળશે કે તમને ગુજરાતીઓ વધારે જોવા મળશે દરેક તીર્થ સ્થાનમાં. ભક્તિ કરતા ગુજરાતીઓ વધારે જોવા મળશે. તો આમાં જે આપણાને કહેવામાં આવ્યું છે કે ગુર્જર દેશે હું જર્જરિત થઈ મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક માન પામી. હા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા પાંડુરંગ વિઠ્ઠલા. હા પ્રભુ, આજે પણ પંઢરીનાથ એમ ઊભા છે ભક્તોની રાહ જોઈને ઈંટ ઉપર કે ક્યારે કોઈ મારો ભગત આવે ને હું એને ગળે વળગાડી લઉં. હા, શ્રીનાથજીમાં જોજો, શ્રીનાથજીમાં જાઓ ને ત્યાં ભગવાન આમ ઊભા હોય છે. હા, કેમ કે કોઈ આવે ભગત મારો ને હું એને ગળે વળગાડી લઉં. કોઈ એવો આવે પ્રેમાળ, મને પ્રેમ કરવા વાળો, સાચા હૃદયનો. તો મહારાજ અહીંયા એવું થયું છે કે ભક્તિ મહારાણીએ પોતાની ઓળખાણ આપી છે અને વાત કરી છે કે હું આ વૃંદાવનમાં આવીને યુવાન થઈ છું, મને અહીંયા યૌવન પ્રાપ્ત થયું છે, પણ મારા જે આ બે બાળકો છે જ્ઞાન અને વૈરાગ્ય એ મારાથી નાના છે. હું એમની માતા છું, ઉંમરમાં મોટી છું, છતાં હું યુવાન છું અને મારા બાળકો વૃદ્ધ છે. હવે પોતાની માથી બાળકો વૃદ્ધ હોય, તકલીફમાં હોય, આનાથી વધારે મોટું દુઃખ કોઈ મા માટે શું હોય? એટલે ભક્તિ મહારાણીના આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને નારદ મુનિને કહી રહ્યા છે, ભક્તિ મહારાણી કે પ્રભુ દયા કરો અને કોઈ એક એવો ઉપાય બતાવો કે જેમ માને યુવાની આવી છે, મારી યુવાની પાછી આવી છે, એ જ રીતે મારા બાળકો જ્ઞાન અને વૈરાગ્યને પણ યુવાની આવે, એ બેહોશ છે, અચેત છે, એ તે ભાનમાં આવે, ઊભા થાય. તો મહારાજ નારદજીએ પૂછ્યું કે આ તારી આજુબાજુ છે તે બહેનો દેવીઓ કોણ છે? ત્યારે ભક્તિ મહારાણીએ કીધું છે કે મારી જે આજુબાજુ છે તે બધા તીર્થો છે. ગંગાજી છે, યમુનાજી છે, સરસ્વતી છે, ગોદાવરી છે, એ સ્ત્રી સ્વરૂપે મારી સેવામાં અહીંયા હાજર થયા છે. નારદજીએ ભક્તિ મહારાણીને નમસ્કાર કર્યા છે અને કહ્યું છે કે તમે વૃથા ખેદ કરો છો. કહ્યું છે નારદજી કે વૃથા ખેદ સે બાલે અહો ચિંતા તુર કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મરણ દુઃખમ ગમિષ્યતિ. નારદજી એક બહુ સરસ વાત કરી છે કે ખાલી શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન ધર, તારા બધા દુઃખ દૂર થઈ જશે. સાથે સાથે કીધું છે કે દ્રૌપદી જ પરિત્રાતા યેન કૌરવ કશ્મલાત પાલિતા ગોપ સૌંદર્ય સહ કૃષ્ણ કવાપિતો ન ગત. જેણે દ્રૌપદીની લાજ રાખી ભરી સભામાં, જેણે અનાથ ગોપીઓનો નાથ બન્યો છે, એ કૃષ્ણ હજુ પણ ક્યાંય ગયા નથી, અહીંયા જ છે. ખાલી નામ સ્મરણ કરવાનું, એની શરણમાં જવાની જરૂર છે. તમે એક પગલું ચાલો, કૃષ્ણ 10 પગલાં ચાલીને તમારી પાસે આવશે. તમે એકવાર એનું નામ લેશો, તમને રોજ યાદ કરીને તમને સંભાળશે. તમે એકવાર દોરી એના હાથમાં આપો, એ કાયમ માટે તમારા જીવન નાવને રખેવાળ થઈને, સઢનો સુકાની થઈને ઊભો રહેશે. નારદ મુનિએ ભક્તિ મહારાણીને પૂછ્યું છે, એટલે ભક્તિ મહારાણીએ પોતાની વાત કરી છે. નારદજીએ પાછા સમજાવ્યા છે ભક્તિ મહારાણીને કે કૃષ્ણનું ચરણોનું ધ્યાન ધરો, કૃષ્ણ ક્યાંય ગયા નથી, ગોપીઓના નાથ હજુ પણ હયાત છે અને તમે વૃંદાવનની પાવન ભૂમિ પર છો, એટલે અહીંયા તો તમને પ્રભુ મળે જ. ભક્તિ મહારાણીએ ફરીથી એમને અનુગ્રહ કર્યો છે ને મહારાજ નારદજીએ પેલા જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધ પડ્યા છે ભક્તિ મહારાણીના ખોળામાં, ગોદમાં, એમના કાનમાં વેદ ઘોષ કર્યો છે, વેદોના મંત્રોચ્ચાર કર્યા છે, ઓમકારનો નાદ કર્યો છે કાનમાં. આપણે ત્યાં બાળક જન્મે ત્યારે જોજો, આપણે બાળક જન્મે ને હિન્દુ ધર્મમાં, તો આપણે પહેલા એના કાનમાં ઓમ ઓમ, આપણા ઈષ્ટદેવનું નામ બોલીએ, જય શ્રી કૃષ્ણ, ગાયત્રી મંત્ર બોલીએ, જન્મે એટલે તરત. હા,
એને કાન ફૂક્યા કહેવાય, ગુરુ મંત્ર દીધો કહેવાય. હા, એટલે નારદ મુનિએ પેલા જ્ઞાન અને વૈરાગ્ય જે બેઠા હતા, પડ્યા હતા, અચેત એના કાનમાં વેદ ઘોષ કર્યો છે, પણ છતાં પણ પેલા ઘરડા જે બે પુરુષો હતા, ભક્તિ મહારાણીના પુત્રો, તે ભાનમાં આવ્યા નથી. ભક્તિ મહારાણી પાછા વિલાપ કરવા લાગ્યા છે. અને ત્યારે નારદ મુનિએ કહ્યું છે કે જે દુનિયામાં ક્યાંય શક્ય નથી ને તે કૃષ્ણ શક્ય કરે છે. કૃષ્ણની ભક્તિથી બધું જ મળે છે. તમે દુઃખી ન થશો, તમે નિરાશ ન થશો. હું દુનિયામાં અને પૂરી સૃષ્ટિમાં પાછું ભક્તિનું સ્થાપન બધાના હૃદયમાં કરીશ, અને ત્યારે જ હું પ્રભુનો દાસ કહેવાઈશ. આ હું તમને વચન આપું છું. ભક્તિ મહારાણી, તમે શાંતિ રાખો. તમે કેમ ભૂલી ગયા છો કે તમે તો કૃષ્ણના સૌથી પ્રિય ભક્તિ મહારાણી છો. કૃષ્ણને સૌથી વધારે શું છે? ભક્તિ પ્રિય છે. ભગવાને ક્યાંય ભાગવતમાં એમ નથી કીધું કે તમે આ ઉપવાસ કરજો ને આમ કરજો ને તેમ કરજો. કૃષ્ણએ ક્યાંય એવો ઉપદેશ આપ્યો નથી. પ્રેમ કરજો, પ્રેમ કરજો, પ્રેમ કરજો. હા, એટલે કોઈ ગુણીએ કીધું છે, મેં સાંભળ્યું છે અને હું એ પ્રમાણે કરું છું કે પ્રેમ કરી લે, પ્રેમ કરી લે, શું કોઈ તારો યાર નથી? હા, શબ્દો સાત્વિક રીતે સમજજો. પ્રેમ કરી લે, પ્રેમ કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, અંદર છે કાંઈ બહાર નથી. હા, પ્રેમ કરો બધાને, બધાને પ્રેમ કરો. કોઈનાથી નફરત નહીં, કોઈ નહીં તકલીફ નહીં. બધા આપણા જ છે. આ ભાડાનું ઘર છે. જેમ સુરતથી, વડોદરાથી આપણે ટિકિટ લઈને આવ્યા અને હરિદ્વારે ટિકિટ પૂરી થઈ એટલે ઉતરી જવું પડે, નહીં તો ટીટી આપણાને ફાઇન લગાવે, ઉતારી દે ફટાક દઈને નીચે અડધી રસ્તે. એ જ રીતે જેમ જેમ આપણું સ્ટેશન આવતું જાય, આપણી ટિકિટ પૂરી, સ્ટેશન પકડી લેવાનું, ચાલવા માંડવાનું. પણ એ દરમિયાન જે રસ્તે આપણી સાથે મુસાફરો મળે એ બધાની સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આનંદમાં ખુશ રહો, મજામાં રહો. ભગવાન તમારું ભલું કરે, તમને તમારી ખુશીઓ મળે, ભગવાન તમારું બધું ભલું કરે. હા, તમારા બધાનું ભલું થાવ, કલ્યાણ થાવ. હંમેશા આવો વિચાર રાખવો. વસુદેવ કુટુંબકમ, આખી પૃથ્વીને આપણું કુટુંબ સમજીને. અને એ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ ખરેખર આપણા ઘરમાં જેટલા વ્યક્તિ છે એટલાનું તો આપણે ભલું વિચાર કરી શકીએ. આપણા જેટલા પરિવારના વ્યક્તિ છે એટલાનું ન કરી શકીએ, કંઈ નહીં, આપણા પોતાનું તો વિચારી શકીએ ને કે હું મારું તો કરું, બીજાનું તો ના કરું તો કંઈ નહીં, મારું તો ભલું કરું. અને એ તો આપણા હાથમાં છે. હા, રોગ થયો હોય તો ટેબ્લેટ આપણે લેવી પડે, ખાંસી થઈ હોય ને તો દવા આપણે પીવી પડે. પછી હું એમ વિચાર કરું કે ભાઈ માયાબેન મારા વતી ખાંસીની દવા પીશે ને મને ખાંસી હારી થશે, તો એ થાય ના થાય? હા, એટલે સ્વર્ગે જવું હોય ને તો જાતે મરવું પડે, અને સારા કર્મ કરીને પછી મરવાનું, પહેલા મરી નહીં જવાનું. અમુક એવા હોય કે જીવતા જ મરેલા હોય, કથામાં બેઠા હોય તો દિવેલ પીધેલું હોય એવું બેઠા હોય કે હવે ક્યારે હવે પતે તો હવે જવું તો પછી પ્રસાદ લઉં ને પછી એમ કે લાંબો થવું કે એમ. બેન કે ભાઈ, હા બધા આપણે, હું તમે બધા, હા તો ભાઈ તને કોઈએ ગળાના હમ દીધા નથી, તું જા આરામ કર. એટલે દિવેલ પીધેલા મોઢે ક્યારેય સત્સંગમાં જવું નહીં, ઘરમાં રહેવું નહીં. તમે દિવેલ પીધેલા મોઢે તમારા ઘરમાં રહો, તમારા ઘરમાં અસર પડે. ખુશ રહેવાનું, જે આવે ભગવાનની ઈચ્છા. તો મહારાજ નારદ મુનિએ ભક્તિ મહારાણીને સમજાવ્યા છે અને કીધું છે કે આ બધી જે તમને સેવામાં દાસીઓ આપી છે, કોણે આપી છે? પ્રભુએ આપી છે. મુક્તિ મહારાણી, જે સૌથી ઉત્તમનું પદ છે, મુક્તિનું પદ છે, જે મોક્ષનું પદ છે, તે મુક્તિ મહારાણી પણ તમારી સાથે પૃથ્વી પર આવ્યા હતા. પણ અહીંયા પૃથ્વી પર આવ્યા પછી અજ્ઞાની માણસોએ એમનું અપમાન કર્યું, એમનું સેવન ના કર્યું, એમને જર્જરિત કર્યા. એટલે પાખંડને લીધે થઈને મુક્તિ મહારાણી પાછા સ્વર્ગલોકમાં, ગૌલોકમાં પાછા જતા રહ્યા છે. અને જ્યારે જ્યારે ભક્તિ મહારાણી બોલાવે છે ત્યારે મુક્તિ મહારાણી આવે છે અને એ પોતાના દાસ પર અનુગ્રહ કરે છે. એટલે જ્યાં પહેલા શરત શું છે? નામ સ્મરણ, નામ લેવું, ભજન કરવું. ભજન કરો,
ભાવ વધશે, ભાવ વધતા તમારી પોસ્ટ વધવા માંડશે, ધીરે ધીરે ભગવાનના ધ્યાનમાં આવશે, અને ધ્યાનમાં આવશે ને તમારી એવી જગ્યા થશે કે ત્યાં ભક્તિ મહારાણી પોતે કહેશે કે પ્રભુ આને મુક્તિ આપો, તમારા ચરણોમાં રાખો એને કાયમ માટે. હવે એને વારે વારે આમથી આમ અપડાઉન ના કરાવશો, થાકી જશે. હવે હા, સારો માણસ છે એમ. એટલે પહેલા ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિ દ્વારા આપણાને મુક્તિ મળે છે. મહારાણીને આ વાત સમજાવવામાં આવી છે. ત્યાં આકાશવાણી થઈ છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ એવું સત્કર્મ કરો કે જેના દ્વારા આ જ્ઞાન અને વૈરાગ્ય અને યુવાની આવે. નારદ મુનિ વિચાર કરવા માંડ્યા. સત્કર્મ કીધું, પણ કયું સત્કર્મ? સત્કર્મના ઘણા પ્રકાર. યજ્ઞ કરો, તપ કરો, દાન કરો, પુણ્ય કરો, યાત્રા કરો. સત્કર્મ કયું કરવું? નારદ મુનિ ભક્તિ મહારાણીને આશ્વાસન આપીને ત્યાંથી ચાલ્યા છે કે હું તમારો કોઈ રસ્તો લઈને આવું છું, તમારા બાળકોને પાછા યુવાન બનાવવાનો. ત્યાં સુધી તમે અહીંયા બેસીને કૃષ્ણનું નામ સ્મરણ કરો. આમ એમને આશ્વાસન દીધું છે. અને નારદ મુનિ ચાલ્યા છે. નારદ મુનિ ચાલતા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં જ્યાં જે સંતો મળે છે એને પૂછતા જાય છે. પ્રભુ આકાશવાણી થઈ છે અને મને કીધું છે કે સત્કર્મ કરો, સત્કર્મ કર્મો. એટલે કયું સત્કર્મ કરું મને સમજણ નથી પડતી, પ્રભુ તમે બતાવો. હવે પેલા સંતો એવું વિચારે છે કે દેવર્ષિ નારદને જ્યારે ખબર નથી પડી કે સત્કર્મ કયું કરવું, તો અમારા જેવા અધૂરા અધકચરા એવા સંતોને ક્યાંથી ખબર હોય કે કયું સત્કર્મ આકાશવાણીએ શું કીધું? આમ ફરતા ફરતા નારદ મુનિ આવ્યા છે નૈમિષારણ્યમાં. આવીને સૂતજીને મળ્યા છે. સૂતજીને વાત કરી છે. સૂતજીએ આ વાત સાંભળી છે કે સત્કર્મ કરવો એવી એક આકાશવાણી થઈ છે ને એ સત્કર્મ કરવાથી જ જ્ઞાન અને વૈરાગ્યને યુવાની પાછી મળશે, એમનો દેહ પાછો મળશે. તો મહારાજ સૂતજી મંદ હાસ્ય કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નારદ મુનિ દેવતા તમે ભૂલી ગયા? બ્રહ્માજી દ્વારા, તમારા પિતા દ્વારા, તમે જેમના માનસ પુત્ર છો એવા બ્રહ્માજી દ્વારા તમને ચતુશ્લોકી ભાગવત આપવામાં આવી હતી. તમે આ વાત ભૂલી ગયા? તમે કેવી રીતે ભૂલી શકો? તપ કરી શકો, જ્ઞાન લઈ શકો, દાન કરી શકો, પુણ્ય કરી શકો, યાત્રા કરી શકો, બધું જ કરી શકો, પણ સૌથી ઉત્તમ સત્કર્મ છે તો એ એક જ છે ને એ એક છે ભાગવતજીનું પારાયણ. આ સૂતજી કહી રહ્યા છે, સંતો કહી રહ્યા છે કે સૌથી ઉત્તમ કોઈ સત્કર્મ હોય તો એ છે ભાગવતજીનું સાપ્તાહિક પારાયણ. અને આ સાપ્તાહિક પારાયણ દરમિયાન દરેક જગ્યાએ પ્રભુની હાજરી હોય છે જ, કારણ કે પ્રભુએ આમાં વ્યાસજી દ્વારા લખ્યું છે એ પ્રમાણે, અને પ્રભુએ જે પોતાના મુખારવિંદથી કહ્યું છે એ પ્રમાણે એક વચન છે આપણાને કે પ્રભુ જ્યાં જ્યાં ભાગવતજીનું જ્ઞાન થાય છે, ગવાય છે, શ્રવણ થાય છે, પઠન થાય છે, ત્યાં ત્યાં ભગવાન જેમ વાછરડાની પાછળ ગાય જાય ને, પેલું તાજું જન્મેલું વાછરડું હોય અને ગાયને ચલાતું ન હોય ને આપણે શું કરીએ, એને આપણે ખેડૂતો પહેલા ગાયને આગળ દોરીએ તો ગાય ન ચાલે. એ પોતાના વાછરડાને ચાટવા જાય, એને પ્રેમ કરવા જાય, અને પછી શું કરાય? વાછરડાને આગળ ચલાવાય. એટલે વાછરડું ધીરે ધીરે આગળ ચાલે ને ત્યાં એની મા એની પાછળ એને ચાટતી રંભાતી એની પાછળ ચાલે એના પ્રેમમાં. પછી ન જોવે કે મને આ ક્યાં લઈ જાય છે, બસ એનું વાછરડું ચાલે ને એમ ચાલે. એમ પ્રભુએ કીધું છે કે જ્યાં જ્યાં યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યાથા સુતવત્સલા. જેમ ગૌરી ગાય પોતાના બાળક વાછરડાની પાછળ પ્રેમના તાંતણે બંધાઈને ખેંચાઈને જાય છે ને કશું પણ વિચાર્યા વગર, એમ હું જ્યાં જ્યાં ભાગવતજીનું સ્મરણ પઠન થાય છે, ગુણગાન, ત્યાં હું પહોંચી જાઉં છું. ભગવાનને ભાગવતજી આટલું વહાલું છે. અહીંયા ભગવાને એ પણ કીધું છે
કે હું ક્યાંય બીજે નથી રહેતો, હું બીજા કોઈ જગ્યાએ નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં નથી રહેતો, ઋષિઓના હૃદયમાં નથી રહેતો, જપ તપમાં તીર્થોમાં નથી રહેતો, હું મારા ભક્તો જ્યાં મારું નામ સ્મરણ ગુણગાન ગાય છે ને એમના હૃદયમાં વસું છું. એટલે કહેવાય છે કે આપણી અંદર આપણો નાથ બેઠો છે. હા, અને કમસે કમ બીજા બધાનું નહીં તો આપણે આપણા નાથને સાચવી લઈએ. આટલે બસ આટલું જ કરવાનું છે, સીધો ને સરળ રસ્તો. હવે સૂતજી મહારાજે કીધું કે આ એ જ સારામાં સારું સત્કર્મ છે. નારદજી ભાગવતજી કરાવો. ભાગવતજીની તૈયારી થઈ છે, સૌને નિમંત્રણ આપવામાં આવ્યું છે. પર્વતો, નદીઓ, તીર્થો, ક્ષેત્રો, ધામ અને જેટલા પણ યાત્રા ધામ હતા બધા પોતપોતે એક સ્વરૂપ લઈને આવ્યા છે. અને ખબર પડી છે કે નૈમિષારણ્યમાં ગંગાજીના ઘાટ પર ભાગવતજી થઈ રહ્યા છે. સર્વે ઋષિ મુનિઓ આવ્યા છે, મોટા મોટા બધા દેવો મહાદેવ બધા પોતપોતાની પત્નીઓ સાથે પધાર્યા છે. બ્રહ્માજી બ્રહ્માણીને લાવ્યા છે, વિષ્ણુજી પોતાની સાથે લક્ષ્મીજીને ગરુડ પર બિરાજમાન કરીને લઈને આવ્યા છે. અને એવી રીતે ઇન્દ્રની ઇન્દ્રાણી પધાર્યા છે. બધા વ્યવસ્થિત બેઠા છે. ભાગવતજીનું ગુણગાન ચાલુ થયું છે, મંગલાચરણ થયું છે. અને એવા સમયે ત્યાં સુખદેવજી પણ પધાર્યા છે. કહેવાય ને કે જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવે. ગોળ મૂકીએ ને આપણે તો માખી આવે છે, એમ કીડીઓ આવે છે એની જાતે જાતે. એટલે જેનો જેમાં રસ, જેની જેટલી બુદ્ધિ, જેનું જેટલું લક્ષ્ય, એ પ્રમાણે માણસ એ જગ્યા પર જાય. માણસની ઓળખાણ કેવી રીતે કરવી? માણસની ઓળખાણ એ રીતે કરાય, એક બાજુ ભાગવત ચાલતું હોય ને બીજી બાજુ જમણવારની તૈયારી થઈ હોય તો જો 2 વાર એ પંઠા સુધી જઈને ખબર કાઢી આવે કે શાકમાં મીઠું ઓછું છે, કે ચડવાની વાર છે, કે દાળ બનાવી કે છાશની વ્યવસ્થા છે કે નહીં, તો એની લક્ષ્ય છે એ પૂછડા વગરનો પશુ છે. અને જેનું લક્ષ્ય અહીંયા છે એને ખબર છે કે ત્યાં તૈયાર થશે ને એટલે મને પહેલાં મળવાનું છે, બાકી રાખવાના નથી, જમણવાર તો થવાનો જ છે. બરાબર? એનું લક્ષ્ય આ છે. આ માણસ છે. માણસ કહેવાવું ને એ બહુ મોટી વાત છે. પછી યોગી, પછી તપસ્વી, પછી ભગવાન, કોઈ મહાત્મા થવું એ તો બધી દૂરની વાતો છે. એ તો ના થવાય તોય વાંધો નથી. મહાત્મા ના થવાય, સાધુ ના થવાય, સંત ના થવાય, નથી વાંધો. ખાલી માણસ થવું ને એ બહુ અઘરું છે. ભગવાન થઈને પૂજાવું હોય ને તો હમણાં એમ કહું કે અહીંયા તમે દર્શન કરો, ચલો હમણાં આમ ફટાક દઈને રુદ્રાક્ષ કાઢું છું, તમને આપું છું પ્રસાદી, તમે તરત મને પગે લાગશો બેન, તરત પૈસા મૂકવા માંડશો, હા હું ભગવાન બની જાઉં. એ સહેલું છે, પણ માણસ બનવું અઘરું છે. એટલે જ કીધું છે કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. અને એક ગઝલ એક કહેવાય છે કે માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. જે પણ બની ગયો એ બરાબર બની ગયો. હા, એવા ટીલા ટપકા તાણીને એવા ભગવા પહેરીને બેસી જાય ને 2-4 ચેલા ચટિયા લઈને આગળ પાછળ, મહારાજજીને તો આમ જોઈશે, મહારાજજીને આમ ના થાય, મહારાજજીને તો આમ કરવાનું, અને એવી ભગવું ધારણ કરીને બેસી જાય કે આપણાને ત્યાં આગળ વિચાર કરતા કરી મૂકે કે શું કરીએ. જે સાચા સંતો છે એમને નમસ્કાર છે, પણ જે પૈસા માટે જ બેઠા છે, જે ફરારીમાં ફરે છે ને મર્સિડીમાં, એ સંત નથી. અહીંયા કથાની શરૂઆત થઈ છે, સુખદેવજીને આસન આપવામાં આવ્યું છે અને ભગવાનની કથાનું ગુણગાન ગાવામાં આવ્યું છે. અને એવા ગુણગાન ગાવામાં તલ્લીન થયા છે બધા, ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે. ને એવા જ સમયે ભક્તિ મહારાણી પણ ત્યાં રંગે ને ચંગે પ્રભુના નામના ઘરેણા પહેર્યા છે. કંઈ રામ લખ્યું છે, ક્યાંય ગોવિંદ લખ્યું છે, ક્યાંક કૃષ્ણ લખ્યું છે, અને એવી રીતે પોતે હરિ લખ્યું છે. એવા ઘરેણા પહેરીને ભક્તિ મહારાણી આવ્યા છે. સાથે એમના જ્ઞાન અને વૈરાગ્ય 2 પુત્રો પણ યુવાન થયા છે. નાચતા કૂદતા કીર્તન કરતા આવ્યા છે. એ સાથે જે કીર્તન થઈ રહ્યું છે એમાં સૌથી પહેલી હરોળમાં નારદજી બેઠા છે, વીણા વગાડી રહ્યા છે. અને એવા સમયે
ભગવાન પ્રસન્ન થયા છે. ચતુર્ભુજ નારાયણ પોતે પ્રસન્ન થઈને કૃષ્ણ સ્વરૂપે ત્યાં પધાર્યા છે. પોતાની સાથે ધ્રુવજી, પ્રહલાદજી, મીરાજી, નરસિંહ મહેતા બધા પાર્ષદોને, બધા મહાન સંતોને લઈને પ્રભુ આવ્યા છે. અને એવા સમયે પ્રહલાદજી મંજીરા વગાડી રહ્યા છે અને ધ્રુવજી કરતાલ વગાડી રહ્યા છે. નારદજી બોલાવી રહ્યા છે, ભગવાનની જય જયકાર કરાવી રહ્યા છે. એક નાનકડી ધૂન સાથે આગળ વધીએ. આવો ભગવાનના